બહાર નીકળવા પર પ્રતિબંધ, ચારે કોરથી આવતા મિસાઇલ હુમલાના અવાજ ને મંડરાતા મોત વચ્ચે ઇઝરાયલમાં રહેતા ગુજરાતીઓની જિંદગી. તમારા ઘરથી કેટલા દૂર ત્યાં બ્લાસ્ટ થાય છે? એ કઈ નક્કી નથી કર્યું, ક્યાં થાય છે એ જ નક્કી નથી કર્યું. સેફ જગ્યા પહેલા ભાગી જ જવાનું. આ પરિસ્થિતિ પરથી અંદાજો લગાવી શકો છો કે ઇઝરાયલમાં ફસાયેલા ગુજરાતીઓ કેવી રીતે રહે છે. અમે ઈરાન ઇઝરાયલ યુદ્ધ દરમિયાન ત્યાં રહેતા 2 ગુજરાતીઓ સાથે વાત કરી. છેલ્લા 4 વર્ષથી ઇઝરાયલમાં કેરટેકરનું કામ કરતા પોરબંદરના અશ્વિન ગોહિલ રિશોન લેઝિયોન શહેરમાં રહે છે, જેમની આજુબાજુના ગામમાં જ મિસાઇલોના ધડાકા થઈ રહ્યા છે. 10 કિલોમીટર પણ દૂર હોય તો પણ અહીંયા બિલ્ડિંગ વાઇબ્રેટ કરે છે, કેમ કે આ ગાઝા નથી. ગાઝા વાળા પાસે એટલી મિસાઇલ નથી પાવર વાળી. આ લોકો પાસે બેલિસ્ટિક મિસાઇલ છે જે વધારે નુકસાન કરે છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અહીં કેવી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.